આપ જોઈ શકો છો કે કેટલી સુંદર પ્રતિમાઓ દેખાઈ રહી છે. 4000 ની જે માટીની 1.5 ફૂટની 4000 માં. આ હશે તમને 2 ફૂટની મૂર્તિ 6000 ની હશે. 2 ફૂટની મૂર્તિ 6000. અમે મોટામાં મોટી પ્રાઇસની કઈ મૂર્તિ છે? 6000 ની. 6000 થી. ઓકે. નાના નાની 1800 ની. 1800 એક બતાવશો કોઈ? એ આ છે. ઓકે. આ તમે જોઈ શકો છો 1800 4500 સજાવટ સાથે. તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવું. જો ડાયમંડ સજાવટ કરેલી મૂર્તિ છે. જો ગણપતિજીનું મુગટ તમે જોઈ શકો છો કેવું શાઇનિંગ મારી રહ્યું છે. શું પ્રાઇસ કહી આની તમે? 4500. ઓકે. ઝાડના થડ સાથે હિંચકા ખાતા ગણપતિજી. આમાં પણ ડાયમંડનું કોતરણી કામ આપ જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમને લઈ જઈ રહ્યો છું વડોદરાના કલાભવન મેદાન પાસે. આ મેદાન નવલખી ગ્રાઉન્ડની સામે જ વડોદરામાં આવેલું છે. અત્યારે આપણે અકોટા બ્રિજના રસ્તેથી આગળ જઈ રહ્યા છે. અત્યારે સાંજના 6:30 વાગ્યા હોય વરસાદી વાતાવરણમાં, અને હાલ જ થોડા સમય બાદ એટલે કે 27 ઓગસ્ટ 2025ના રોજ ગણપતિજીના તહેવારની શરૂઆત થવાની હોય, આપણે અહીંયા એવા અનેકો પ્રકારના રંગબેરંગી ખૂબસૂરત નાની મોટી અને વિવિધ સ્વરૂપોની ગણપતિજીની પ્રતિમા જોવા જઈ રહ્યા છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. આપણે હવે આગળ વધીએ. અહીંયા તમને એવા ઘણા બધા પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ જોવા મળશે. ખરેખર આ એક મૂર્તિને પણ બનાવવા માટે વર્ષોની મહેનત કામે લાગતી હોય છે. હું તમને જે જગ્યાએ લઈ જઈ રહ્યો છું ત્યાં તમને એવી ઘણી બધી દુકાનો જોવા મળશે કે જ્યાં તમને ગણપતિજીની મૂર્તિઓ એવા વ્યાજબી કિંમતે પણ મળી રહેશે. અત્યારે આપણે રાજમહેલ રોડ તરફ પહોંચી ગયા છે. આપ ડાબી બાજુ જે મેદાન જોઈ રહ્યા છો તે જ કલાભવન મેદાન છે. અને અત્યારે આપણે ગેટ નંબર 1થી અંદર જઈ રહ્યા છે. અહીંયા તમને વાર તહેવારે અનેકો અલગ પ્રકારની શોપ્સ જોવા મળી રહે છે અને અલગ અલગ વેરાયટીઓ મળતી રહેતી હોય છે. ગણપતિના તહેવારની શરૂઆત થવાની હોય, હાલ અહીંયા ગણપતિજીની એવી વિવિધ પ્રકારની મૂર્તિઓ તમને જોવા મળશે. તો ચાલો હવે આપણે આ દરેક દુકાનની મુલાકાત લઈ વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓના સ્વરૂપને જોઈએ. સામે પાર્કિંગ એરિયા છે. અહીંયા તમે વિના મૂલ્યે બાઇક ગાડી પાર્ક કરી દુકાનમાં પ્રવેશી શકો છો. ગેટમાં એન્ટર થતાં વ્હીકલ પાર્ક કર્યા બાદ આપણે પહેલી કરીના મૂર્તિ ભંડાર જોઈ રહ્યા છીએ. અહીંયા પીઓપી તથા પ્યોર માટીના ગણપતિ મળી રહેશે. તો ચાલો એક નજર આપણે અહીંની પ્રતિમા ઉપર ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ એવા શ્વેત વસ્ત્રોમાં સુંદર ગણપતિજીની પ્રતિમા નજરે પડે છે. અહીંયા તમને નાની મોટી એવી સુંદર વિવિધ પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ જોવા મળશે, જે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો. દરેક મૂર્તિ પર એવું સુંદર રંગ રોગાન કલરકામ અને એવું ઝીણવટપૂર્વક બારીકાઈથી કામ કરવામાં આવતું હોય છે. બાજુની શોપ પ્રણતિ માટી મૂર્તિ કે જ્યાં તમને 100% શુદ્ધ માટીની મૂર્તિ મળી રહેશે. તેમજ ગણેશજીના ખેસ પટ્ટા, સાટીનહાર, પાઘડી, સાફા, મુકુટ, મોતીમાળા, આસન, બાજટ તેમજ સજાવટ અંગેની વિવિધ સામગ્રીઓ અહીં મળી રહેશે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો.
અત્યારે આપણે મેગા મૂર્તિ ભંડાર છીએ કે જ્યાં તમને ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિજીની મૂર્તિઓ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ અલગ અલગ વિવિધ સ્વરૂપોની ગણપતિજીની પ્રતિમાઓ દેખાઈ રહી છે. અહીંયા સામે બાલ ગણેશની પણ પ્રતિમા જોવા મળે છે કે જે મૂષકને લઈને બેઠા છે. અલગ અલગ રંગથી રંગેલી ગણપતિજીની મૂર્તિઓ હાલ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે શ્રી શંકર ભગવાનના સ્વરૂપની ભોળાનાથ ગણપતિજીની મૂર્તિ જોઈ રહ્યા છીએ. અહીંયા ઘણી ખરી મૂર્તિઓનું અગાઉથી જ બુકિંગ કરવામાં આવેલું છે, જેના પરથી ખ્યાલ આવી શકે છે કે અહીંયા શ્રદ્ધાળુઓ કેટલા ગણપતિજીના ઉત્સવને લઈને આનંદિત થતા હોય છે. અહીંયા અમને રેડ મરૂન કલર આકારની એવી વેલ્વેટ જેવી અનેકો ગણપતિજીની પ્રતિમાઓ જોવા મળી, જે ખરેખર ખૂબ જ સુંદર લાગી. અત્યારે આપણે દુકાન નંબર 5 કે જેનું નામ મિત મૂર્તિ ભંડાર છે કે જે પેંચા ગણપતિ તરીકે ઓળખાય છે. અહીંયા પણ તમને શુદ્ધ માટીની તેમજ પીઓપીની પણ મૂર્તિ મળી રહેશે. અહીંયા તમને એવી ઘણી બધી વિવિધ પ્રકારની ગણપતિજીની રંગબેરંગી સુંદર વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ જોવા મળશે. તો ચાલો આપણે અંદર પ્રવેશી આ ગણપતિજીની પ્રતિમાઓને નિહાળીએ, તેમજ શું શું કિંમતે મળી રહેશે તે પણ જાણીએ. स्टार्टिंग प्राइस क्याथी क्या सुधीनी મળશે? इधर स्टार्ट होती है 3,400 में होती है. हाँ 3,500 में सॉरी 3,500 और हाँ. दूसरी होती है 6,000. अलग अलग वैरायटी में सब 10 की मिलती है. 1.5 फुट मिलती है, 1 फुट मिलती है और 2.5 फुट भी मिलती है. ठीक. આપની શોપનું નામ કહેજો જરા. मीट मूर्ति भंडार. મીત મૂર્તિ ભંડાર. ઓકે દર્શક મિત્રો, આપ આવો તા મીત मूर्ति भंडार. મીત મૂર્તિ ભંડારમાં મૂર્તિ લેવાનો આગ્રહ અવશ્ય રાખજો. અહીંયા તમને વિવિધ પ્રકારની રંગબેરંગી એવી સુંદર પેન્ટ મહારાષ્ટ્રીયન ગણપતિજીની મૂર્તિઓ મળી રહેશે. આપ અત્યારે જોઈ રહ્યા છો. માટીની ખરી માટીની મૂર્તિઓ તેમજ પીઓપીની પણ મળી રહેશે. આપ જોઈ શકો છો કે કેટલી સુંદર પ્રતિમાઓ દેખાઈ રહી છે. અત્યારે આ દુકાનમાં અમને ગણપતિજીની મૂર્તિઓની એવી ઘણી બધી વેરાયટીઓ જોવા મળી રહી છે. વ્યાજબી થશે? વ્યાજબી કરી આપશો? અહીંયા તમે આવશો તો ભાવતાલમાં પણ વ્યાજબી તમને કરી આપવામાં આવશે. કલાભવન મેદાનમાં એન્ટર થતાં જ ચોથા કે પાંચમા નંબરની શોપ છે મિત મૂર્તિ ભંડાર. અહીંયા તમને 100% માટીની અને પીઓપીની મૂર્તિઓ મળી રહેશે. આપ આ સામે બોર્ડ જોઈ રહ્યા છો. તો ચાલો આપણે અંદર જઈ મૂર્તિઓ નિહાળીએ. આપણે અંદર આવી ગયા છે. અત્યારે તમે વિવિધ મૂર્તિઓ જોઈ રહ્યા છો. આપણે આમની પાસેથી મૂર્તિઓ વિશે થોડી માહિતી લઈએ કે આ મૂર્તિઓ કયા પ્રકારની છે, શું શું પ્રાઇઝમાં મળી રહેશે. જરા જણાવશો? હા, કે
કયા પ્રકારની મૂર્તિઓ છે? અલગ હા. અલગ પેન મહારાષ્ટ્રની મૂર્તિ આવી છે. હા હા. માટીની મૂર્તિ સ્પેશિયલ 100% મળે તમને. આ 4000ની છે માટીની, 1.5 ઓકે, ફૂટની. 1.5 ફૂટની 4000માં. બીજી તમને આવશે, આ આવશે તમને 2 ફૂટની મૂર્તિ, ઓકે. 6000ની આવશે. 2 ફૂટની મૂર્તિ 6000. અને અલગ અલગ વેરાયટી આવશે એમાં. ઓકે. એમાં આટલી વેરાયટીઓ તમને જોવા મળશે. ઓકે. બોલો, આમાં મોટામાં મોટી પ્રાઇઝની કઈ મૂર્તિ છે? 6000ની. 6000થી. ઓકે. અને નાનામાં નાની? નાના નાની 1800ની છે. 1800. એક એક મૂર્તિ. બતાવશો કોઈ? એ આ છે. ઓકે. આ તમે જોઈ શકો છો 1800. આ બસ 4500ની આવશે સજાવટ કરી. 4500 Diamond સજાવટ સાથે. સજાવટ. તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવું. જો ડાયમંડની સજાવટ. ડાયમંડ સજાવટ કરેલી મૂર્તિ છે. જો ગણપતિજીનું મુકટ તમે જોઈ શકો છો કેવું શાઇનિંગ મારી રહ્યું છે. શું પ્રાઇસ કહી આની તમે? 4500. 4500. ઓકે. ઘણી એવી સુંદર મૂર્તિ પ્રતિમાઓ છે. નીચેની સાઈડ બી પીઓપી મળશે. આ તમે જે નીચે જોઈ શકો છો એ બધી પીઓપીની છે. આમાં પણ તમને અલગ અલગ સાઇઝ વેરાયટી મળી રહેશે. જોઈ શકો છો ત્યારે ઘણી બધી એવી સુંદર પ્રતિમાઓ. જો આ કેટલી સરસ દેખાય છે. ઝાડના થડ સાથે હિંચકા ખાતા ગણપતિજી. આમાં પણ ડાયમંડનું કોતરણી કામ આપ જોઈ શકો છો. આ શંકર પાર્વતી સાથે ગણપતિજી અને આ મૂષક સાથે સવાર. દર્શક મિત્રો, આપ આવો તો અહીંયા અવશ્ય આપજો. ફરી એકવાર આપણે અમની પાસે. હા બોલો. મીટ મૂર્તિ ભંડાર છે હા. શોપનું નામ. હા. દુકાન નંબર 5, પ્રદર્શન મેદાન, કલાભવની મેદાનમાં છે. કલાભવન મેદાનમાં મીત મૂર્તિ ભંડાર, શોપ નંબર 5. ઓકે, ચલો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. જય ચામુંડા મૂર્તિ ભંડાર. અહીંયા પણ આ દુકાનમાં તમને એવી સુંદર વિવિધ અનેકો સ્વરૂપોની ગણપતિજીની રંગબેરંગી પ્રતિમાઓ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા શ્રી ભોલેનાથ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન તેમજ એવા વિવિધ અવતારોમાં શ્રી ગણપતિજીની પ્રતિમાઓ. અત્યારે આ બાલ ગણેશ શ્વેત કપડામાં ગણપતિજી. આહા, કેટલી સુંદર ગણપતિજીની મૂર્તિ છે. આપ જોઈ રહ્યા છો અહીંયા પણ તમને એવી
અનેક વિવિધ સ્વરૂપોની ગણપતિજીની મૂર્તિઓ જોવા મળી રહેશે. આ કલાભવન મેદાનમાં એવી ઘણી બધી દુકાનો આવેલી છે કે જ્યાં તમને નાનામાં નાનાથી મોટામાં મોટી ગણપતિજીની મૂર્તિઓ જોવા મળશે. આપણે આ વિડીયોમાં બધી દુકાનો સાથે ગણપતિજીની મૂર્તિઓ તો નહીં બતાવી શકીએ, પરંતુ આ વિડીયો પરથી તમને અંદાજો આવી જશે કે અહીંયા કેવા પ્રકારની ગણપતિજીની મૂર્તિઓ મળતી હોય છે અને શું ભાવ કિંમત હોય છે. અહીંયા તમને વ્યાજબી ભાવે પણ ગણપતિજીની મૂર્તિઓ મળી રહેશે. આપ અત્યારે સામે જોઈ રહ્યા છો કે કેટલી સુંદર પ્રતિમાઓ દેખાઈ રહી છે. ગણપતિ બાપ્પા મોરિયા. સામે પણ એવી ઘણી બધી દુકાનો આવેલી છે. આજના વિડીયોમાં બસ આટલું જ. બીજા અન્ય વિડીયો સાથે ફરી મળીશું. હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે.